મહારાષ્ટ્ર નવાપુર વિસ્તારમાં બર્ડ ફ્લૂના કેસો સામે આવતા હાહાકાર મચી ગયો છે। લાખો મરઘીઓને મારી નાખવાનો આદેશ આપવામાં આવતા હવે તેની અસર ગુજરાત સુધી પહોંચી છે। સુરતમાં પણ મરઘા કેન્દ્રો પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મહારાષ્ટ્રના નવાપુર વિસ્તારમાં બર્ડ ફ્લૂના વધતા ખતરા વચ્ચે તંત્ર દ્વારા લાખો મરઘીઓને નાશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મનુષ્ય માટે પણ જોખમી માનવામાં આવતા વાયરસને લઈને સુરતના પોલ્ટ્રી ફાર્મ અને મરઘા કેન્દ્રમાં ચિંતા વધી છે। સુરતમાં ડોક્ટર દિવ્યા ચૌધરીના માર્ગદર્શન હેઠળ અત્યાધુનિક બાયોસિક્યુરિટી સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે। ફાર્મમાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યારે ચેપગ્રસ્ત પક્ષીઓ માટે આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે। આ ઉપરાંત ફાર્મ વિસ્તારમાં ચુસ્ત ફેન્સિંગ, સેનેટાઇઝેશન અને નિયમિત મોનિટરિંગ જેવી આગોતરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તંત્ર દ્વારા પોલ્ટ્રી ફાર્મ સંચાલક અને કર્મચારીઓને સાવચેતી રાખવા અને માર્ગદર્શિકાનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે। ડૉક્ટર દિવ્યાજી ચૌધરી, મદદનીશ પશુપાલન નિયામક તરીકે ઘનિષ્ઠ મરઘા વિકાસ ઘટક સુરત ખાતે અહીં ફરજ બજાવું છું। અહીં અમે ફાર્મ ખાતે બાયોસિક્યુરિટી મેઝર્સ અંતર્ગત સાવચેતીના પગલાં રાખવામાં આવે છે। અહીં ફાર્મમાં સ્ટાફ સિવાયના વ્યક્તિઓનો પ્રવેશ પ્રતિબંધ છે। ફાર્મના એન્ટ્રન્સમાં ફૂટબાથ રાખવામાં આવ્યું છે, જેમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ છીએ, જેથી બહારના વ્યક્તિ દ્વારા અંદર રોગ ફેલાય નહીં। ત્યારબાદ અમે ફાર્મની ફરતે ફેન્સિંગની વ્યવસ્થા છે, જેથી બાહ્ય પરિબળો જેવા કે કોઈ અન્ય જાનવર અંદર પ્રવેશી શકે નહીં। તેમજ ફાર્મની અંદર નિયમિત રીતે સાફ સફાઈ કરવામાં આવે છે। મરઘાઓના આહાર માટેના સાધનો, ખોરાક પાણીના સાધનોનો રેગ્યુલર અમે સફાઈ રાખવામાં આવે છે, તથા નવા પક્ષીઓને અલગ રાખવામાં આવે છે અને પક્ષીઓને બીમાર પડતા એને અલગ રાખી એની અલગ સાવચેતી રાખવામાં આવે છે, તથા અમે અહીં પક્ષીઓનું રેગ્યુલર વેક્સિનેશન પણ કરીએ છીએ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।